હું માંગુ ક્યાં રીતાબે રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 1ના બાળકો, આજે આપણે કલરવમાં શાળા તત્પરતા 1 ચાંદો સૂરજ રમતા હતા આ કાવ્યને આપણે સંગીત સાથે માણીશું. બાળકો, મજા આવી ને બાળગીત સાંભળવાની. હવે આપણે આ રમતને થોડીક સમજી લઈએ. ચાંદો સૂરજની રમત છે અને રમતા રમતા બાળકને કોડી ચડે છે. તે કોડીના બાળકે ચીબડા લીધા છે અને ચીબડાએ તેને બી આપ્યું છે. ચીબડામાં બી હોય ને તે પછી બી તેને વાડે નાખ્યું. વાડાએ તેને વેલો આપ્યો. વેલો એને ગાયને આપ્યો. ગાયે એને દૂધ આપ્યું. દૂધ પછી મોરને પાયું. મોરે તેને પીછું આપ્યું. પીછું કોને આપે છે? બાદશાહને. બાદશાહે તેને ઘોડો આપ્યો. ઘોડો તેને બાવળે બાંધ્યો. બાવળે તેને સૂળ આપી. સૂળ તેને ટીંબે ખોસી. ટીંબે માટી આપી અને માટી તે કુંભારને આપી. કુંભારે ઘડો આપ્યો. ઘડો કૂવાને આપ્યો. કૂવાએ તેને પાણી આપ્યું. પાણી છોડને પાયું. છોડે ફૂલ આપ્યા સરસ મજાના. ફૂલ તેને માને આપ્યા. માએ તેને લાડવો આપ્યો
લાડવો તે બંદો ખાઈ ગયો. હવે આગળ આપણે જોઈએ તો શેનું ચિત્ર છે. જો આપણે તેનો સ્વાધ્યાય કરીશું. તમારે પણ તમારા મમ્મી પપ્પા પાસે આ સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. પ્રશ્ન 1 છે, આ ચિત્ર શાનું છે? તો આપણે જોઈએ છીએ કે આ ચિત્ર ઘરનું છે. બીજું આગળ, ચિત્રમાં શું શું દેખાય છે? તો આપણે બાળકો જોઈ શકીએ છીએ કે ચિત્રમાં બારી છે, પડદા છે, ટીવી છે, નોટ છે, પેન છે, બેટ, દડો, ફૂલદાની, સોફા સેટ, પર્સ અને સરસ મજાનો ઉપર પંખો પણ છે. તો આ બધું તમારે કહેવાનું છે. પ્રશ્ન આગળ જોઈએ તો તમારું ઘર ક્યાં આવેલું છે? તો આમાં તમારે લખવાનું છે. જો તમે કરદેજ રહેતા હોય તો તમારે લખવાનું કરદેજ. જ્યાં રહેતા હોય તે ગામનું નામ લખવાનું. આગળ પ્રશ્ન જોઈએ તો તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? તો માનો કે તમે કરદેજમાં રહ્યો છો અને કન્યા શાળાની બાજુમાં તમારું ઘર છે, તો તમારે લખવાનું કે કન્યા શાળાની બાજુમાં. એવી રીતે જે બાળક જે જગ્યાએ રહે છે તેને લખવાનું છે. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? આમાં તમારે શું લખવાનું કે અમારા ઘરમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન વગેરે તમારા ઘરમાં જે કોઈ રહેતું હોય તે તમારે અહીં લખવાનું છે. આગળના પ્રશ્નો જોઈએ તો તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? તો આમાં તમે લખશો કે તમારા ઘરની, માનો કે તમને કઈ વસ્તુ વધારે ગમે છે? તો કે સેટી ગમે છે, ફ્રીજ ગમે છે, ફ્રીઝરમાં મૂકેલી ચોકલેટો ગમતી હોય, રમતનું સાધન ગમતું હોય. તો આ રીતે તમને જે કંઈ વધારે ગમતું હોય તે તમે લખી શકો છો. આગળનો સવાલ જોઈએ તો પંખીના ઘરને શું કહેવાય? તો આ તો બધાયને આવડે છે. પંખી શેમાં રહે છે? વેરી ગુડ, માળામાં. તો અહીંયા શું આવશે? માળો. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ઘર ન હોય તો શું થાય? આપણે અનુભવી શકીએ તેવો સવાલ છે કે જો આપણે ઘર ન હોય તો વરસાદ આવે તો આપણે પલળી જઈએ, ઠંડી લાગે તો ઠંડીના આપણે ખૂબ મુશ્કેલી અનુભવવી પડે, ગરમીમાં પણ મુશ્કેલી અનુભવવી પડે. તો ઘર ન હોય તો આપણે ઘણી બધી વિકટ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આ રીતે તમારે તમારા મમ્મીની સાથે આ સ્વાધ્યાય કરવાનો છે. અને આગળના પેજ પર આપણે જોઈશું તો સરસ મજાનું એક ઘર દોરેલું છે. આ ઘરમાં તમારે જાતે સરસ રીતે ચોકસાઈથી રંગ પૂરવાનું છે. અને આગળના પેજ પર આપણે જોઈએ તો ઉદાહરણ મુજબ કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે અને ટપકા ટપકા જે આપેલા છે ત્યાં તમારે સરસ મજાની પેન્સિલથી તે લાઈન પૂર્ણ કરવાની છે અને ચોકસાઈ રાખવાની છે. આ તમારે જાતે જ કરવાનું છે બાળકો. આગળના પેજ પર જોઈશું તો તે પણ એક મહાવરો છે અને તે પણ તમારે જોઈને જાતે કરવાનો છે. દોરો. તો આ પેજ ઉપર આપણે જોઈને સરસ રીતે પેન્સિલથી પરફેક્ટ દોરવાનું છે. જો હું તમને એક દોરી બતાવું છું તે જ રીતે નમૂના પ્રમાણે તમારે પણ દોરવાનું છે. જોયું ને બાળકો? જે છે એ રીતે જ તમારે ત્યાં કરવાનું છે અને જાતે કરવાનું છે. ચાલો આગળના પેજ પર જોઈશું. અહીં ચિત્ર વાર્તા આપેલી છે. એક ફુગાવાળા ભાઈ છે,
ઘણા બધા તેમની પાસે ફુગાઓ છે અને તેની પાસે ઘણી બધી છોકરીઓ ફુગા લેવા માટે ઊભી છે. બીજું દ્રશ્ય જોઈએ તો એક બાળક છે તે તેના પપ્પા સાથે ફુગા લેવા માટે આવે છે અને તે બધા જ ફુગા ખરીદી લે છે. હવે બધા જ ફુગા ખરીદી લે છે એટલે બીજી છોકરીઓ છે તે જોઈ રહે છે. ફુગાની સાથે જ બાળક આકાશમાં ઉડવા લાગે છે અને બધા જોઈ રહે છે. તો બાળક આકાશમાં ઉડે છે. હવે તેને નીચે આવવું છે તો નીચે તે કઈ રીતે આવશે? તો જો દ્રશ્યમાં કાંટા પિન આપેલી છે. જો ઉપર ફુગાની ઉપર છે ને કાંટા પિન, તે કાંટા પિન વડે બાળક એક એક ફુગો ફોડે છે. જેમ જેમ ફુગાઓ ફૂટતા જાય છે તેમ તેમ તે નીચે આવતો જાય છે અને તેના પપ્પા તેને તેડી લે છે. બધી જ છોકરીઓ ખુશ થઈ જાય છે અને તાળીઓ પાડે છે. મજા આવીને ચિત્ર વાર્તામાં બાળકો? ચાલો હવે આપણે આગળના પેજ પર જોશું. તફાવત શોધો. અહીં બે ચિત્રો આપેલા છે. જુઓ, બે ચિત્રોમાં બતક આપેલા છે. એકનું મોઢું ખુલ્લું છે અને એકનું બંધ છે, એટલે એ પહેલો તફાવત થયો. અને બીજું, અહીં જો સ્માઇલી ચિત્ર આપેલું છે, અહીંયા નથી આપેલું. આ રીતે મેં તમને બે બતાવ્યા ને તફાવત, તમે પણ આ રીતે બંનેમાં ચિત્રમાં તફાવતો શોધજો અને તે જાતે કરવાના છે. ચાલો બાળકો, આગળનું પેજ આપણે જોઈએ. રસ્તો બતાવો. હવે આ તો સરસ મજાનું છે. આ પેન્સિલ હાથમાં લ્યો અને રસ્તો જાતે પસંદ કરો. ચાલો બાળકો, આ પણ તમારે જાતે જ કરવાનું છે. આગળનું પેજ. ચાલો હવે આગળના પેજ પર આપણે છાપકામ કરો સૂચના આપેલી છે. જો અહીંયા હાથની છાપ કરેલી છે, પાનની છે, ભીંડાની છે. તો આ રીતે પણ તમારે પણ સામેના પેજ પર જગ્યા આપેલી છે ને, ત્યાં દરેક છાપ જાતે કરવાની છે. મમ્મી અને પપ્પાની મદદ લઈને સ્વપ્રયત્ને આ કાર્ય તમારે કરવાનું છે. એના પછીનું પેજ કાઢો. જોઈ માટીકામ કરો. તો ઘરે તમારે કાળી માટીમાંથી આ પ્રમાણેના રમકડા પણ બનાવવાના છે. જો આ રમકડા જલેબી બનાવેલી છે, લાડવો બનાવેલો છે, દ્રાક્ષની લૂમ બનાવેલી છે, કેળું, મોબાઈલ. આ રીતે તમારે પણ મમ્મીની મદદથી ઘરે રમકડા બનાવવાના છે અને પછી વોટ્સએપમાં મોકલવાના છે. આગળ આપણે જોઈએ તો અભિનય કરો. અહીં બાળકો ચિત્રો કેટલાક આપેલા છે. તેમાં પેલું બાળક છે તે ડૉક્ટરનું અભિનય કરી રહ્યો છે. શાકભાજીનો અભિનય, દૂધવાળાનો. તો અહીંયા મેં તમને જે કંઈ કીધા બે ત્રણ, એ પ્રમાણે તમે દરેક ચિત્રો જુઓ અને તે પ્રમાણે ઘરે અભિનય કરો અને મમ્મી પપ્પા પાસે અભિનય શીખવાનો છે. આગળનું પેજ જોઈશું આપણે. કરી જુઓ. આ એક પ્રવૃત્તિઓ છે અને તે પણ બાળકો સ્વ અધ્યયન કરવાનું છે. પહેલી પ્રવૃત્તિ છે, શીશી વડે ગ્લાસમાં પાણી ભરો. શીશીમાં પાણી લેવાનું અને ગ્લાસ ભરવાનો. બીજી પ્રવૃત્તિ છે, ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો. ગ્લાસથી રેતી ડોલમાં ભરવાની છે. ત્રીજી પ્રવૃત્તિ છે, ડોલમાં લખોટી નાખો. ચોથી પ્રવૃત્તિ છે, સોયમાં દોરો પરોવો. ત્યારબાદ બાળકો
એક રમત આવે છે, ટમેટો રે ટમેટો નદી નાવા જાતું તું. આ રમત તમારે ઘરે શેરીના ભાઈબંધો સાથે રમવાની છે. આગળના પેજ પર ગીત આવે છે. कोई पाड़े कुरकुरियों तो कोई पाड़े गाय. भाई 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 मैं तो फुग्गो पाड़ेल छे. कोई पाड़े कुरकुरियों तो कोई पाड़े गाय. भाई 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 मैं तो फुग्गो पाड़ेल छे. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ટકો. ફુગ્ગામાંથી બનતો જોકર, એને માથે ટકો. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ટકો. ફુગ્ગામાંથી બનતો જોકર, એને માથે ટકો. દોરી બાંધી ઉડાડીએ તો અધર અધર જાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. દોરી બાંધી ઉડાડીએ તો અધર અધર જાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. પકોડા પર ફુગ્ગો બાંધું તો વાંચું થઈ જાય. પૈડા પર જોડું તો મારી સાયકલ સ્કૂટર થાય. પકોડા પર ફુગ્ગો બાંધું તો વાંચું થઈ જાય. પૈડા પર જોડું તો મારી સાયકલ સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો જાનું માનું બેસી જાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. ખિસ્સામાં મૂકું તો જાનું માનું બેસી જાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. કોઈ પાડે કુરકુરિયું તો કોઈ પાડે ગાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. કોઈ પાડે કુરકુરિયું તો કોઈ પાડે ગાય. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે. હા, મજા આવી ને બાળકો ગીત ગાવાની. અહીં હવે આપણો આ પાઠ પૂરો થાય છે અને આ પાઠમાં હવે જે કાંઈ ગૃહ કાર્ય કરવાનું આવે છે તે તમારે ઘરે કરવાનું છે. નમસ્તે, આવજો બાળકો.